અંકલેશ્વર લાયન્સ ક્લબના નવા પ્રમુખોએ પદભાર સંભાળ્યો હતો અને પૂર્વ પ્રમુખોએ પોતાના કરેલા કાર્યો લોકો સમક્ષ રજૂ કર્યા હતા અને નવા પ્રમુખોને સમાજ સેવાના કાર્યો કરવા માટે પ્રેરણા આપી હતી। અંકલેશ્વર ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના વર્ષ 2026-27ના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં નવા હોદ્દેદારોએ શપથ ગ્રહણ કરી સમાજ સેવા, માનવ કલ્યાણ અને સંગઠનના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમોદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે સંજીવ ગાંધી અને ક્ષમા ગાંધી દ્વારા નવી કાર્યકારી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા। ગત કાર્યકાળના પ્રમુખ વાસુદેવ ગજેરા અને સુનિતા ગજેરાએ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે આગામી વર્ષ માટે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ તરીકે લાયન તુષાર પટેલ તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ તરીકે લાયન પ્રેરણા પટેલે પદભાર સંભાળ્યો હતો। બંને પ્રમુખોએ આગામી વર્ષ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે વિવિધ લોક ઉપયોગી કાર્યક્રમો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમારોહ દરમિયાન ક્લબના સભ્યો, આગેવાનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી।